મહેસાણાના ગામમાં સ્થિત માં વારાહીનું આ પવિત્ર ધામ ભક્તોના હૃદયમાં અતૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપ સાથે જોડાયેલી અને માં અંબાના શક્તિ સ્વરૂપ રૂપે પૂજાતી માં વારાહી અહીં ગામતોડાની માતા તરીકે બિરાજમાન છે. પાડા પર સવાર, શસ્ત્રોથી સજ્જ અને અભય મુદ્રામાં આશીર્વાદ આપતી માં વારાહીની સૌમ્ય પ્રતિમા ભક્તોને રક્ષણ, કલ્યાણ અને મનોકામના પૂર્ણ થવાનો વિશ્વાસ આપે છે. તો આવો આ દિવ્ય સ્થાનકના દર્શન કરીએ. મહેસાણાના વડુ ગામમાં નિર્મિત છે માં વારાહીનું આ પવિત્ર સ્થાનક. ગામમાં પ્રવેશતા જ મંદિરના દર્શન થતા લોકોના મનમાં આસ્થાનો દીપક પ્રજ્વલિત થાય છે. વારાહી માતા એ વિષ્ણુના વરાહ સ્વરૂપ સાથે જોડાયેલ કહેવાય છે. અન્ય માન્યતા અનુસાર માં અંબાનું પણ એક સ્વરૂપ કહેવાય છે માં વારાહી. વડુ ગામના લોકો માં વારાહીને ગામતોડાની માતા કહે છે. આ મંદિરનું નિર્માણ આશરે 5 વર્ષ પહેલા થયું છે, પરંતુ માં વારાહીની સ્થાપના તો આજથી અનેકો વર્ષ પહેલા અહીં થયેલી હોવાની માન્યતા છે. એક માન્યતા અનુસાર આજથી વર્ષો પહેલા અહીં એક ડુંગર એટલે કે ટીંબો હતો, જેના પર માં વારાહીની પ્રતિમા સ્થાપિત હતી. અહીં ગર્ભગૃહમાં સ્થાપિત માં વારાહીની સુંદર પ્રતિમા સમક્ષ લોકો નતમસ્તક થાય છે. પાડા પર સવાર માં વારાહીએ હાથમાં તલવાર, ત્રિશૂળ, શંખ, ગદા, ધનુષ તથા ઢાલ ધારણ કર્યો છે. માનો એક હાથ ભક્તોને અભય મુદ્રામાં આશીર્વાદ આપે છે. માની આ સૌમ્ય પ્રતિમા અતિ કલ્યાણકારી છે. સાચા મનથી જે કોઈ પણ ભક્ત માના ચરણોમાં વંદન કરે છે, તેની તમામ મનોકામના માં અચૂક પૂર્ણ કરે છે. જે લોકોએ અહીંયા સેવા કરી છે, જે લોકોએ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને જેને માનતા માની છે, એમના બધા જ પુત્રો અને એમની દીકરીઓ એમને સારા ઠેકાણો હોય અને સુખી થયા છે. એટલે માતાજીના સ્થાને કે અહીંયા તો વડુ ગામમાં એમને લીલા લહેર કરી દીધી છે. હું આ માતાજીનું મંદિર બન્યું ત્યારથી સેવા પૂજા બચપનથી જ કરું છું, વર્ષોથી. અને આ માતાજીના 12 મહિને દિવાળી ઉપર ગરબો નીકળે છે અને માતાજીના સૌ બાધાઓના ગરબાઓ કરે છે અને એમનો ઉત્સવ બહુ પ્રસંગે મોટા પ્રસંગથી ઉજવાય છે. અને માતાજી સૌ ગામને સુખી રાખે, આનંદ કરે અને સૌ આખું ગામ માને છે. હું માને પ્રાર્થના કરું છું કે મા સૌ ગામને ભલું કરે અને સુખી રાખે. મંદિર પરિસર ઘણું મોટું છે, જ્યાં વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી પણ થાય છે. પ્રકાશના પર્વ એવા દિવાળીમાં ગામની મધ્યમાં માં વારાહીનો ગરબો કરવામાં આવે છે અને ધામધૂમથી ગરબો આ મંદિરે લાવવામાં આવે છે. તે દરમિયાન સૌ કોઈના મુખ પર માં વારાહીનું નામ રમે છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ દરેક કાસ્ટનું લગ્ન કરીને અહીંયા ફરજિયાત દર્શન કરવા આવે. દિવાળીના દિવસે 4 દિવસ ગામમાં ગરબા થાય, માનો ગરબો જાય. માતાની એટલી મહેર કે કોઈ એને સમર કે એને યાદ કરે તોય પણ મા એનું કામ એને સહાય કરે. આ ગામતોડાની માતાની એટલી જ કહેવાય છે કે વડુની વારાહી માતાનું વટ છે. વળી બેસતા વર્ષે ન માત્ર વડુ ગામના લોકો પરંતુ આસપાસના પંથકના અન્ય શ્રદ્ધાળુઓ પણ માના દર્શનથી નવા વર્ષનો આરંભ કરે છે. કહેવાય છે કે ગામમાં નવ દંપતીના છેડાછેડી માં વારાહીના દર્શન બાદ જ છૂટે છે. માં વારાહી જે જગતજનની માં અંબાનું જ રૂપ મનાય છે, ત્યારે નિસંતાન દંપતીને આ ધામમાં સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ વડુ ગામનું આ વારાહી માતાનું મંદિર એક એવું ધામ છે જ્યાં તમામ જ્ઞાતિના લોકો એક સાથે માની ઉપાસના કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.